ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા પશ્ચિમ રેલવેના સિનિયર અધિકારીઓ સાથે ભરૂચ રેલવે સ્ટેશન ખાતે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વડોદરા રેલવે ડિવિઝનના ડીઆરએમ રાજુ ભટકે, સિનિયર ડીસીએમ નરેન્દ્ર કુમાર સહિતના સિનિયર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક દરમિયાન ભરૂચ, અંકલેશ્વર, પાલેજ, કરજણ વગેરે રેલવે સ્ટેશનોના ચાલુ વિકાસના કામો, વંદે ભારત, સૂર્યનગરી વગેરે ટ્રેનનો ભરૂચ ખાતે સ્ટોપેજ આપવા, નવા વિકાસ કામો વગેરે મુદ્દાઓ ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. હાલમાં ભરૂચ રેલવે સ્ટેશન ઉપર ચાલતા એસ્કેલેટર, પેસેન્જર લિફ્ટના કામોની પ્રગતિ વિશે ચર્ચા કરી તેમની ઝડપી પૂર્ણ કરવા માટે સાંસદ દ્વારા રેલવે અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત ડભોઈ કરજણ રેલવે લાઇન, જેનું નેરો ગેજમાંથી બ્રોડ ગેજ રૂપાંતર પૂર્ણ થયેલ છે, જેના ઉપર પેસેન્જર ટ્રેન સેવા શરૂ કરવા માટે પણ સાંસદ દ્વારા જરૂરી સૂચના કરાયું હતું. આ ઉપરાંત ભરૂચ રેલવે લાઇન નીચેના કસક ગરનાળાને પહોળા કરવા બાબત તેમજ નર્મદા નદી ઉપર હાલના 100 વર્ષ જૂનો રેલવે બ્રિજના બાજુમાં નવો બ્રિજ બનાવવામાં પ્રોજેક્ટ બાબત પણ ઊંડાણપૂર્વક વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આજે ભરૂચ રેલવે સ્ટેશને વડોદરા ડીઆરએમ સાહેબ ને એમની સમગ્ર ટીમ આજે ભરૂચ આવ્યા છે. અહીંયા ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી પણ છે. અન્ય સૌ મારી સાથે પધારેલા પ્રતિનિધિઓ પણ છે. બીજા ઓરિસ્સાથી માંડીને અલગ અલગ સ્ટેટના લોકો પણ પોતપોતાના વિસ્તારના પ્રશ્નો માટે રેલવેના સ્ટોપેજ માટે, કોઈ અંકલેશ્વર, કોઈ રેલવે સ્ટેશનના સ્ટોપેજ માટે પણ બધા મળવાના છે. પરંતુ સમગ્ર દેશની અંદર દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એક રેલવે સ્ટેશનને અદ્યતન સુવિધાવાળી, તમામ પ્રકારની સુવિધાવાળા રેલવે સ્ટેશનો બનાવી રહ્યા છે ને એમાં ખૂબ મોટી સફળતા પણ મળી છે. દેશના કોઈ પણ રેલવે સ્ટેશન પર આપણે જઈએ છીએ તો એટલી સ્વચ્છતા કે જે પહેલાં જે પ્રકારની જે ગંદકી આપણને જોવા મળતી હતી એ ગંદકી જરા પણ જોવા મળતી નથી. સ્વચ્છ રેલવે સ્ટેશનો પણ મળે છે અને તમામ પ્રકારની સુવિધા જે પેસેન્જરની અપેક્ષા મુજબની સુવિધા એક રેલવે સ્ટેશન પર આપણને જોવા મળે છે. આજે ભરૂચમાં એમ કહેવાય કે ભાંગ્યું તો ભરૂચ, પણ આજે એ કહેવત નથી. આજે ભરૂચ રેલવે સ્ટેશન પણ ઘણો બધો એનો વધારો થયો છે. હા, ચોક્કસ કે જૂનું રેલવે સ્ટેશન છે, આસપાસ ઘણો બધો વસ્તી છે, કેટલાક જૂના બાંધકામો પણ છે. અમારે જેટલું ડેવલપમેન્ટ આસપાસ કરવું હોય તેટલું નથી કરી શકતા કે એક જગ્યા ઓછી પડે છે. એને છતાં પણ અમે ઘણા બધા અહીંયા જનતાને જે સૂચનો હતા એને ધ્યાનમાં રાખીને રેલવે સ્ટેશનોમાં પ્લેટફોર્મથી માંડીને ઘણી બધી રીતના સુધારા વધારા કર્યા છે. એક્સિલેટરથી માંડીને બીજી આવનારી જે પ્રજાની અપેક્ષા મુજબની જે સુવિધા છે એ આવનારા દિવસોમાં બહુ ઓછા સમયની અંદર પૂર્ણ કરીશું. પણ એટલા માટે ડિલે થયા છે કે નર્મદા જે બ્રિજ પર, જે ગોલ્ડન બ્રિજની સમાંતર રેલવે બ્રિજ જે છે એ બહુ જૂનો છે અંગ્રેજોના સમયમાં. તો એ બ્રિજની જગ્યાએ નવો બ્રિજ નિર્માણ થવાનો છે. એના માટે આખું ડીપીઆર તૈયાર થઈ રહ્યું છે. એ કમ્પ્લીટલી એ બ્રિજનું કામ થયા પછી, ચાલુ થયા પછી જ આ રેલવે સ્ટેશનને આપણે કઈ રીતના આગળ કદાચ આગુ પાછું પણ કરી શકાય. તો એને ધ્યાનમાં રાખીને કેટલાક પ્રોજેક્ટો 1 વર્ષ પહેલાં જ અહીંયા રેલવેના ઉચ્ચ અધિકારી, તે વખતના જે તે સમયના ડીઆરએમ શ્રી હતા, એમની હાજરીમાં અમારા ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી પણ હતા. એ વખતે ઘણા બધા પ્રોજેક્ટોના અમે એના ખાતમુહૂર્ત કર્યા છે અને એ કામ ચાલુ છે ને આપણને દેખાય છે. રેલવે સ્ટેશનના એન્ટ્રીમાં જો પહેલાંના સમયમાં શું સ્થિતિ હતી, આજે કેટલો બધો સુધારો થયો છે. સ્વચ્છતાથી માંડીને બધી જ રીતના ઘણો બધો સુધારો થયો છે. પ્રજા જે પ્રકારની અપેક્ષા રાખી છે એ પ્રકારની તમામ સુવિધા આ રેલવે સ્ટેશનમાં અમે પૂરી પાડીશું. પણ થોડો સમય લાગશે. એનું કારણ મેં કીધું કે જે રેલવે બ્રિજ નર્મદા નદી પર જે બનવાનો છે ને ડીપીઆર એને તૈયાર થઈ રહ્યો છે, એને ધ્યાનમાં રાખીને આવનારા દિવસોમાં એ કાર્ય જે પણ જ્યાં શું કરવાનું છે અમે કરીશું. સાથે રહી કેટલાક રેલવે સ્ટેશનો
પર અંકલેશ્વર રેલવે સ્ટેશન પર છે, ભરૂચ રેલવે સ્ટેશન કે કરજણ પારેજ રેલવે સ્ટેશન સ્ટોપિંગની બધા લોકોની માંગણી છે. પરંતુ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રજાની સુખાકારી માટે રેલવેમાં તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવી રહ્યા છે. પણ સાથે સાથે કે અંકલેશ્વરમાં કોઈ ટ્રેન ઊભી રહેતી હોય તે ભરૂચમાં ના હોય, કોઈ ભરૂચમાં ઊભી રહેતી હોય એ અંકલેશ્વરમાં ના હોય. એ સ્થિતિ આખા આપણા ગુજરાત અને આખા દેશમાં એ સ્થિતિ છે. આજે રેલવે ભૂતકાળમાં જેમ આડેધડ ગમે તે રીતના ક્યાં સ્ટોપેજ માંગે આપી દેવાતા, જ્યારે આ વાત કહું કેટલીક વાત કેટલાક લોકો નહીં પણ ગમે, પણ જે છે કે દેશને એક સમૃદ્ધ ભારત બનાવો છે, દેશને એક મજબૂત ભારત બનાવો છે, દેશને એક આત્મનિર્ભર ભારત બનાવો છે, એક ક્ષેત્ર દેશ વિકાસના માર્ગે આગળ વધે, ત્યારે એમાં નફા નુકસાનનું પણ એક સેક્ટરની અંદર વિચાર કરવો પડે. તો રેલવે એકદમ ખોટ ના કરે એ એંગલથી પણ વિચારવું પડશે. પ્રજાની સુખાકારી માટે બધી જ પ્રકારની સુવિધા આપવા માટે રેલવે તૈયાર છે, પણ સાથે સાથે રેલને આપણે નફો પણ કરાવવો પડશે. પ્રજાની સુખાકારીની સાથે પ્રજાની અને સુવિધા અમુક સ્ટોપેજ એના માટે પણ ચિંતિત છે. પણ જે જરૂર જણાય તે અમે રેલવે સ્ટોપેજો પણ આપ્યા છે, અંકલેશ્વર હોય, ભરૂચ હોય કે જ્યાં જરૂર છે, કરજણ વિસ્તારની અંદર. હવે વાત જે રહી કે વંદે ભારત ટ્રેનમાં પણ ઘણી બધી બધા સ્ટેશનો પણ મળી ગયા છે. થોડા દિવસ પહેલાં પાર્લામેન્ટ ચાલતું હતું તે વખતે રેલમંત્રી સાથે હું મળ્યો હતો. આપણી સાથે CR પાટીલ સાહેબ હતા અને બીજા સંસદ સભ્ય પણ હતા. ત્યારે એમને મંત્રીશ્રી ચોક્કસ કીધું છે કે તમારો પ્રાયોરિટી ભરૂચ પહેલાં નવસારી છે, તો નવસારી પછી તરત જ અમે ભરૂચને આપીશું, તો થોડી ધીરજ રાખવી પડશે. વંદે ભારત ટ્રેન આજે DRM સાહેબ પણ આવ્યા છે, એમને પણ મેં વાત કરી કે તમે પણ પોઝિટિવ સરકારમાં તમે લખો અને અમારી પણ રજૂઆત કરીશું કે ભરૂચ એક ઔદ્યોગિક ક્ષેત્ર છે અને દહેજ જેવા ખૂબ મોટા ઉદ્યોગો છે, અને અંકલેશ્વરથી માંડીને ઝઘડિયા JIDC કે આ બધા JIDC સાથે જોડાયેલા લોકોને ગાંધીનગર જવું ખૂબ જરૂરી હોય છે અવારનવાર. તો વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ ખૂબ જરૂર છે, મને ખબર છે, પણ એ બધું જ થશે આવનારા સમયની અંદર. પરંતુ પ્રજાએ પણ થોડો પૂરેપૂરો સહકાર આપવો પડશે, ધીરજ રાખવું પડશે. ક્યાંક કેટલીક જે નેગેટિવ વાતો કરે છે એમની વાતમાં નહીં આવશો. આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તમે એક તમે વિભાગની અંદર જુઓ કે આજે દેશને ખૂબ પ્રગતિના માર્ગે લઈ રહ્યા છે. ઔદ્યોગિક ક્રાંતિ આપણા વિસ્તારની અંદર જબરજસ્ત મોટા ઉદ્યોગ આવી રહ્યા છે, અને એ ઉદ્યોગો આવવાના કારણે આપણા વિસ્તારના સ્થાનિક લોકોને કંઈક પ્રકારની રોજગારીઓ પણ મળે. સંજોગોમાં દેશના પ્રધાનમંત્રી ખૂબ આખા દેશની જનતા માટે, દેશની પ્રજાની સુખાકારી માટે સતત પ્રયત્નશીલ છે. અને આજે સ્વદેશી અભિયાનનો જે મુદ્દો છે, દેશમાં બનેલી જ ગ્રામોદ્યોગમાં બનેલી જ વસ્તુનો અભિયાન નો પણ તે ચલાય, એમાં પણ આપણે બધા સ્વદેશી જે ચીજ વસ્તુનો પણ ઉપયોગ કરીએ એના માટે પણ દેશના પ્રધાનમંત્રી એક આખું અભિયાન ચલાવી રહ્યા છે. તો આજના પ્રસંગે આ આપણા મીડિયાના માધ્યમથી આ રેલવે સ્ટેશનથી બધાને જ અપીલ કરું છું કે રેલવે સ્ટેશનને સ્વચ્છ રાખવા માટે, રેલવે એક સરકારી સંપત્તિ છે, આપણી સંપત્તિ છે, એને સાચવી રાખવા માટે, એને સ્વચ્છ રાખવા માટે, અને સાથે સાથે આ રેલવે સ્ટેશનો પર જે સ્વદેશી બનાવટની ચીજ વસ્તુઓ પણ ઘણી બધી આવનારા દિવસોમાં અમે મૂકીશું. તો સ્વદેશી બનાવટની વસ્તુઓનો પણ ઉપયોગ કરે એ હું અપીલ કરું છું. આજે ભરૂચ રેલવે સ્ટેશન ખાતે આપણા રેલવેના DRM સાહેબ અને બાકીના ઉચ્ચ કક્ષાના અધિકારીઓની સાથે સંસદ સભ્ય માન્ય મનસુખભાઈ વસાવા સાહેબની ઉપસ્થિતિમાં ભરૂચ અને ભરૂચ જિલ્લાના રેલવે સાથે સંબંધિત પ્રશ્નોની વ્યાપક ચર્ચા કરવામાં આવી છે. ખૂબ સકારાત્મક ચર્ચા રહી છે. ભરૂચમાં વંદે ભારતના સ્ટોપેજ માટે થઈને ભરૂચ વચ્ચેથી પસાર થતા કસક ગણનારાને આગામી દિવસોમાં કેવી રીતે નવો હોપ આપી શકાય કે કેમ ટેકનિકલ બધા એક્સપર્ટોની હાજરીમાં, વિશેષ કરીને થોડા મહિનાઓ પહેલાં દેશના પ્રધાનમંત્રીએ 34 કરોડ રૂપિયાના ખર્ચે ભરૂચ રેલવે સ્ટેશનના બ્યુટિફિકેશન માટેનું કામનો પ્રારંભ કર્યો હતો. અંકલેશ્વરમાં 38 કરોડ રૂપિયાના ખર્ચે બ્યુટિફિકેશનના કામનો પ્રારંભ કર્યો હતો. ભરૂચ ખાતે આજે એ કામોની પણ સમીક્ષા કરવામાં આવી છે માન્ય સંસદ સભ્યશ્રીની ઉપસ્થિતિમાં. ખાસ કરીને જે FOB, એની સાથે એસ્કેલેટર અને લિફ્ટની સુવિધાઓ જે મીડિયામાં અગાઉ ચર્ચામાં હતી, એ થોડા વિલંબથી એટલા માટે થઈ છે કે ભરૂચનો રેલવે બ્રિજ
જે 100 વર્ષથી પણ ઉપર જૂનો હોય એને નવો બનાવવો અથવા તો આને જ વધારે મજબૂતાઈ આપવી એ માટેની ચર્ચા રેલવેના ટેકનિકલ વિભાગ કરી રહ્યા છે અને એનું DPR પણ બની રહ્યો છે, જેના કારણે ભવિષ્યમાં FOB સાથેની આ સુવિધાઓનું લોકેશન કદાચ થોડો ફેરફાર થાય એના કારણે વિલંબથી એ પ્રક્રિયા ચાલે છે. આ સિવાય રેલવેના એન્ક્રોચમેન્ટ માટે ભરૂચ અંકલેશ્વર વચ્ચેનો જે નર્મદા મૈયા બ્રિજ છે એની નીચેના જે બ્લોક છે એને સ્પેસિફિક કામ માટે એની ફાળવણી કરવી. આ સહિત માન્ય મનસુખભાઈ વસાવા સાહેબે અંકલેશ્વર, પાલેજ, કરજણ વિવિધ રેલવે સ્ટેશનના પ્રશ્નોની પણ ચર્ચા કરી છે. સાથે સાથે ભરૂચ અંકલેશ્વરમાં રહેતા જુદા જુદા સમાજના જે લોકો છે એમના પણ ડેલિગેશને મળીને એમના પોતપોતાના સ્ટેટના લોકેશન માટે અને સ્ટોપેજ માટેની પણ વ્યાપક ચર્ચા વિચારણા કરી છે અને માન્ય મનસુખભાઈ વસાવા સાહેબ આગામી દિવસોમાં ભારત સરકારમાં અને રેલવેના અધિકારીઓ સાથે ચર્ચા કરીને આ પ્રશ્નોને ઉકેલવાની દિશામાં આગળ વધશે.